ગરીબોના ભગવાન એટલે કે ખજૂરભાઈ, અને ખજૂરભાઈ ગરીબોની સેવાના નામે ધંધો કરી રહ્યા છે. ઘણા બધા લોકો ખજૂરભાઈનો વિરોધ કરતા હતા. ખજૂરભાઈને સપોર્ટ કરવાવાળા લોકો જ અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. તમે લોકો તો જાણો છો કે ખજૂરભાઈ એટલે ગરીબોના ભગવાન, ગરીબોના મકાન બનાવી આપે, ગરીબોની સેવા કરે, પશુ પ્રેમી એટલે કે પશુઓની પણ સેવા કરે. ગાયો ઉપર તો ઘણા બધા તેઓની સેવાઓ જોવા મળતી હોય છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાની અને તેમના ભાઈ એટલે કે તરુણ જાની, આ બંને ભાઈઓ ઉપર અત્યારે આરોપો લાગી રહ્યા છે. અને આરોપોની સાથે સાથે બંને ભાઈઓનું વરઘોડું કાઢવાની પણ વાતો થઈ રહી છે. અને મિત્રો આ વાત કોણ કરી રહ્યું છે? લાલુભાઈ આહિર. જે લાલુભાઈ આહિર જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો, એ વિવાદની વચ્ચે, એ વિવાદની અંદર ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા લાલુભાઈ આહિર. એ જ લાલુભાઈ આહિર અત્યારે ખજૂરભાઈ અને તરુણ જાની બંને ભાઈઓનો વિરોધ કરી રહ્યા છે. મિત્રો આ વિરોધનું કારણ શું છે? કેમ કે મિત્રો જે લાલો આહિરે વિરોધ કર્યો છે ખજૂરભાઈનો ઉર્ફ નીતિન જાનીનો અને તેમના ભાઈનો, આ વિવાદની વચ્ચે કીર્તિ પટેલે પણ ઝંપલાવ્યું છે. કેમ કે મિત્રો કીર્તિ પટેલ જે ખજૂરભાઈના ઘણા બધા વિરોધ કરી ચૂકી છે, અને ખજૂરભાઈનો વિરોધ આ વખતે કરી રહ્યા છે લાલો આહિર. એટલે લાલા આહિરને સપોર્ટ કરવા માટે કીર્તિ પટેલ મેદાનમાં આવી છે. કેમ કે મિત્રો ખજૂરભાઈનું નામ આખા ગુજરાતમાં લોકો ખજૂરભાઈને જાણે છે. પણ મિત્રો ખજૂરભાઈને જે લોકો આવી રીતે બદનામ કરી રહ્યા છે કે શું ખરેખર ખજૂરભાઈ આવા કામ કરતા હશે? કેમ કે મિત્રો ખજૂરભાઈ સેવાના કાર્યો કરે છે એ બધા જ લોકોને ખબર છે. પણ જે આ નવા ખજૂરભાઈ વિશે ખુલાસા થઈ રહ્યા છે, તેમના ભાઈ વિશે ખુલાસા થઈ રહ્યા છે કે ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરે છે, તો શું મિત્રો આ વાત સાચી છે? જો તમે લોકોને જાણતા હશો, જો ખજૂરભાઈને તો બધા લોકો જાણે છે કે સેવાનું કામ કરે છે, પણ તમને લોકોને શું લાગે છે કે ખજૂરભાઈ ઉપર જે લોકો આરોપો લગાવી રહ્યા છે, લાલો આહિર અને કીર્તિ પટેલ તો પહેલેથી જ આરોપો લગાવતી હતી, તો શું મિત્રો ખજૂરભાઈ સાથે તમે છો કે પછી જે લોકો ખજૂરભાઈનો વિરોધ કરે છે, ખુલાસા કરે છે, એ લોકોને સપોર્ટ કરશો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી લાલા આહિરે ફરી એકવાર ખજૂરભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે, અને કીર્તિ પટેલે પણ પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં ખજૂરભાઈનું નામ લઈ રહી છે. તો શું મિત્રો ખજૂરભાઈ ઉપર જે આરોપો લગાવી રહ્યા છે તે સાચા છે કે કોઈ બીજું કારણ હોઈ શકે? કેમ કે લાલો આહિર તો ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા અને અત્યારે એ જ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. મિત્રો ઘણા બધા ખુલાસા લાલો આહિર કરી રહ્યા છે. અને ખજૂરભાઈ ગઈકાલે રાત્રે 8 વાગે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લાઈવ થયા હતા, અને લાઈવ થઈ અને લાઈવ કેવી રીતે થવાય અને લાઈવમાં શું બોલવું આ વિશે બોલી રહ્યા હતા. અને મિત્રો સીધી આંગળી આપણે જોવા જઈએ તો લાલા આહિર બાજુ અથવા કીર્તિ પટેલ બાજુ પણ હોઈ શકે. પણ મિત્રો જે પણ તમને માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી છે. બાકી અત્યારે લાલો આહિર અને કીર્તિ પટેલ જે ખજૂરભાઈના વિરોધમાં વિવાદની વચ્ચે ઉતરી પડ્યા છે, તો તમે લોકો કોને સપોર્ટ કરશો? ખજૂરભાઈ કે લાલો આહિર કે કીર્તિ પટેલ? તો મિત્રો તમને લોકોને શું લાગે છે? ખજૂરભાઈ ખોટા છે કે ખજૂરભાઈ સાચા છે? બાકી લાલો આહિર અત્યારે જે ખુલાસા કરી રહ્યા વિડીયો જુઓ, આ વિડીયો જોયા બાદ તમે લોકો કોને સપોર્ટ કરશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરજો. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે જે લાલો આહિર બોલી રહ્યા છે, જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયેલું, જે કીર્તિ પટેલ જે લાલો આહિર ખુલાસા કરી રહ્યા છે, વિડીયો જુઓ. ખજૂર તું તો કાલે લાલ કરીને માર્કેટમાં પેલા ગાંડું કરે છે, પછી એમ જો તું તુલી થઈ ગયું, તારું તું તુલી ઓકી છે. કાલે ઉસકા ક્યાં બિગાડજો, ભક્ત હો મહાકાલ કા. અહીંયા તો સમજો હનુમાનજી ભક્ત છું, મહાકાલ ભક્ત છું, અને દેવી ભક્ત પણ છું, બરાબર? અને સ્ત્રી એક શક્તિ જ છે, તો દેવી શક્તિ પણ છું બોલ. પણ તારા પાપનો ઘોડો તો વાલા કોણ છે?